અહીં એક પ્રશ્ન થાય છે કે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન કરતો હોય અને યથાર્થ પૂર્ણકામપણું પ્રાપ્ત ન થયું હોય, એને વચનામૃતમાં કહ્યું તેમ આને આ ભગવાનનું તેજોમય રૂપ જોવાની ઈચ્છા હોય, એના મુક્તિ કથા વાર્તા પણ ન સાંભળવી એમ શા માટે કહ્યું? તેમના હૃદયમાં ભગવાનના સ્વરૂપ જોવા સિવાયની બીજી કોઈ ઈચ્છા તો નથી, અને તે પણ ધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ જોવાની ઈચ્છા. એવી ઈચ્છા તો તમામ ભક્તોને અંતરમાં રહેવી જોઈએ. તો એવું શું એણે પાપ કર્યું કે તેના મુક્તિ ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી? 71માં વચનામૃતમાં કથા વાર્તા ન સાંભળવી એવું નથી. વાત તો બધી આ જ છે. તો તેનું સમાધાન એ છે કે ધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર રહેલું ભગવાનનું સ્વરૂપ એ બંને એક જ છે. તેમાં રોમ માત્રનો પણ ફેર નથી. છતાં પણ મુમુક્ષુઓને માટે ભગવાનનું પૃથ્વી પર રહેલું સ્વરૂપ જ વધારે મહત્વનું છે. નિશ્ચય કરાવનાર પેલું સ્વરૂપ નિશ્ચય કરાવવામાં ઉપયોગી નથી આવતું. નિશ્ચય કરાવનારું આ સ્વરૂપ, અને નિશ્ચય વિના કલ્યાણ થાય નહીં, એટલે કલ્યાણકારી તો આ છે. આને માટે તમે નિશ્ચય શેને આધારે કરો? ભક્તિ કરો છો શેને આધારે? એનું પ્રતીક તો છે. સ્વામિનારાયણ ભગવાનની આસ્થા આપણે તમે મૂર્તિમાં રાખી છે. મૂર્તિ છે તો આપણે શું એમાં શું સમજીએ છીએ? સ્વામિનારાયણ ભગવાનને જે પૃથ્વી ઉપર સ્વરૂપ હતું એ તમે જોયું છે? શેના આધારે તમે એની ભક્તિ કરો? મૂર્તિના આધારે ભક્તિ કરીએ છીએ. એ જ છે એનું સ્વરૂપ. એને માનીને આપણે જે પૃથ્વી ઉપર સ્વરૂપ હતું એ આ છે એમ માનીને આપણે ભક્તિ કરી છે. અને એ પાછું અક્ષરધામમાં છે એનું ઈ છે માનીને. અને મૂર્તિના અર્ચા અવતાર જ કીધી છે. આ મૂર્તિને આપણે કોનો અવતાર માની? અર્ચા અવતાર કહીએ તો કોનો અવતાર માની? મહારાજ એમ માની ભક્તિ કરી છે. એટલે આ પૃથ્વી ઉપરનું સ્વરૂપ. મહારાજે તો એવું કીધું ને કે પ્રત્યક્ષ ની જેટલી મર્યાદા નથી રાખતો તેનું કલ્યાણ થાય છે. 68માં વચનામૃતમાં એ જ વાત કરી છે. પ્રત્યક્ષ મૂર્તિ હોય એની મર્યાદા નથી રાખતો તેનું કલ્યાણ થાય કે નહીં? તો તેનું આપણી બુદ્ધિમાં લૌકિક ભાવ છે એટલે આમાં ડિફરન્સ છે. મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ હતું પૃથ્વી ઉપર, અને આ મૂર્તિ છે અને ધામમાં છે. એમાં આપણને બધામાં ડિફરન્સ દેખાય છે. એનું કારણ છે કે આપણી બુદ્ધિમાં લોકનો ભાવ ઘર કરી દે છે. એટલે મહારાજમાં હતું પછી ઓલું નથી. તો તેનું સમાધાન એ છે કે ધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર રહેલું ભગવાનનું સ્વરૂપ એ બંને એક જ છે. તેમાં રોમ માત્રનો પણ ફેર નથી. છતાં પણ મુમુક્ષુઓને માટે ભગવાનનું પૃથ્વી પર રહેલું સ્વરૂપ જ વધારે મહત્વનું છે. જે સ્વરૂપ ભગવાનના ધામમાં રહેલું છે તેમાં જે ગુણો છે તે જ ગુણો પૃથ્વી પર રહેલા સ્વરૂપમાં પણ છે. છતાં પૃથ્વી પર રહેલા સ્વરૂપમાં એ વિશેષતા છે કે ધામમાં રહેલા સ્વરૂપમાં પતિત પાવનપણું, અધમ ઉદ્ધારણપણું તથા દીનબંધુપણું, સુશીલતા વગેરે ગુણોનો પ્રકાશ નથી. એટલે કે એ ગુણો ભગવાનમાં છે તો ખરા જ, પણ કાર્યરત દશામાં દેખાતા નથી. કારણ કે ધામમાં ભગવાન અધમ ઉદ્ધારણપણું કેવી રીતે બતાવી શકે? જો કોઈ અધમ હોય તો ને. માટે ત્યાં અવકાશ જ નથી. તેમજ પતિત પાવન કે સુશીલતા જેવા ગુણોનો ત્યાં પૂર્ણ પ્રકાશ થતો નથી. સુશીલતા થાય છે અને એનાથી સામાન્ય જીવને નિશ્ચિત પેલા ગુણોથી ભગવાન આ પુરુષ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે એનાથી નિશ્ચય નથી થતો.
નિશ્ચિત એવો કરવાનો છે કે આ ભગવાન ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે એવો કરવાનો. પણ આની કરુણા, આની સુશીલતા અને થોડો થોડો ચમત્કાર બતાવે એટલે આ જીવને નિશ્ચિત આ તો ઈ જ લાગે છે, આ ઈ લાગે છે એવું એને ધીરે ધીરે નિશ્ચય થાય. ધીરે ધીરે નિશ્ચય થાય એટલે એને પૂર્ણ કામ કરે. ઓહો, જે બધા જે મળવાનું હતું એ જ મને મળી ગયું, મળવાનું હતું એ જ મને મળી ગયું. અને આ લોકના ભક્તો હોય કોઈ પૂર્ણ કામ તો એને જોઈને મનમાં એમ થાય કે ના આને આ પૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું, આનાથી જ થયું છે એટલે હું આમ કરું તો મને ફતે થઈ જાય. નિશ્ચય થાય છે. નિશ્ચયની સામગ્રી લઈને ભગવાન આ પૃથ્વી ઉપર અને આ પૃથ્વીની સામગ્રીથી જીવને નિશ્ચય થાય ન હોય એને અને નિશ્ચયથી પૂર્ણ કામ પણ થાય. આ સામગ્રી ન હોય તો ન થાય, આ સામગ્રી હોય તો ન થાય. મહારાજે તો એવું કીધું પૃથ્વી ઉપર ભગવાન આવ્યા હોય ને તેજ સહિત આવ્યા હોય જેવું બોલવું અક્ષરધામમાં તેજ છે તો શું થાય? બધા ભાગે કે આ તો ભૂત લાગે છે. કોઈને હુવાણ થાય નહીં એવું મારે, હુવાણ ન થાય એનાથી. અને આ મનુષ્ય રૂપ છે એનાથી હુવાણ થાય છે. હુવાણ થાય ને એમાં હુવાણમાં નિશ્ચય. તેમજ પતિત પાવન કે સુશીલતા જેવા ગુણોનો ત્યાં પૂર્ણ પ્રકાશ થતો નથી. સુશીલતા એટલે મોટામાં મોટી વ્યક્તિ નાનામાં નાના માણસ સાથે નિષ્કપટપણે વ્યવહાર કરે, હેતભાવ જણાવે તેવા ગુણને સુશીલતા કહેવાય. ધામમાં તે શક્ય નથી. ત્યાં તો મમ સાધર્મ્ય માગતાહ એમ બધા જ મુક્તો અતિ સમર્થ અને ભગવાન જેવા છે. તેથી ઉપરોક્ત ગુણોને અનુકૂળ ભૂમિકા મળતી નથી. જ્યારે પૃથ્વી ઉપર રહેલા ભગવાનના સ્વરૂપમાં બધા ગુણો અતિશય ઉર્વરિત થયેલા હોય છે. તેથી ધામનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર ભગવાન હોય ત્યારે પ્રગટ સ્વરૂપ ભલે એક જ હોય, તેમાં રોમ માત્રનો પણ ભલે ફેર ન હોય. ક્યારેક ક્યારેક ભગવાન બતાવતા હોય છે ને કે આ ધામનું સ્વરૂપ છે એ જ છે, ક્યારેક ચમત્કાર બતાવી દે, દરરોજ ન બતાવે, પછી તો આવું જ કરે. જ્યારે પૃથ્વી ઉપર રહેલા ભગવાનના સ્વરૂપમાં આ બધા ગુણો અતિશય ઉર્વરિત થયેલા હોય છે. તેથી ધામનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર ભગવાન હોય ત્યારે પ્રગટ સ્વરૂપ ભલે એક જ હોય, તેમાં રોમ માત્રનો પણ ભલે ફેર ન હોય. ગુણોની બાબતમાં બંને એક હોવા છતાં પણ પૃથ્વી ઉપરનું સ્વરૂપ એક ડગલું આગળ નીકળી જાય છે. ધામસ્થ મૂર્તિમાં એ મર્મ જે જાણે એને જ અહીં મજા આવે, અહીં એની ભક્તિ કરવાની મજા આવે. ભગવાન છે એને આપણે કામમાં આવી જઈએ તો કેમ થાય? પૃથ્વી ઉપર આવ્યા હોય ભગવાન અને આવા ભગવાન છે તો એને આપણે કામમાં આવી જાય તો કેમ થાય? એમ એને ખૂબ પૂર્ણ કામ પણ થાય. એને કામમાં આવી જાય તો એને મનમાં પૂર્ણ સંતોષ થઈ જાય, પૂર્ણ કામ કૃતકૃત્ય થઈ જાય, આપણું કામ થઈ ગયું. ગુણોની બાબતમાં બંને એક હોવા છતાં પણ પૃથ્વી ઉપરનું સ્વરૂપ એક ડગલું આગળ નીકળી જાય છે. આપણે સેવા કરીએ છીએ એનો ભગવાનની હારે આંકડો જોડવો એ તો માનસિકતા જ છે, બીજું કઈ છે. મનથી જો એને એમ થઈ જાય કે એની થાય છે તો ક્યાં બાંધો છે? પણ નિશ્ચય ન હોય તો એને મનથી ત્યાં પૂગે નહીં એનું મન. એમ થાય કે આપણે શું થાય, મરીને શું થવું, ભૂત થવું, શું થવું. મારે નિશ્ચય ન હોય એને એમ થાય હું મરીને ભૂત થાય, કે કાચો નિશ્ચય હોય એને એમ થાય કે હું મરીને ભૂત થાય કે શું થાય, શું થાય. ઓલાને એમ થાય કે મારો યોગ થાય, મારા યોગમાં કોઈક આવશે એનું ભગવાન લેવા આવશે. ડોસીને એમ થયું મારા હાથના રોટલા ખાધા છે એને જમની ચડવા. નિશ્ચયનો રણકાર. મારા હાથના રોટલા ખાધા છે એને જમ ચડી નો કે ધામસ્થ મૂર્તિમાં જે ગુણો છે
તે ગુણો તો અહીં રહેલા જ છે. ઉપરાંત ઉપર બતાવેલો ગુણ વૈભવ પૃથ્વી ઉપરના સ્વરૂપમાં વિશેષ છે. અને વળી આપણા કલ્યાણ માટે તો પૃથ્વી ઉપરનું સ્વરૂપ એ જ સર્વસ્વ છે અને સુલભ છે. તો પછી જેમાં શ્રેષ્ઠતા છે તેને ગૌણ કહીને ધામસ્થ સ્વરૂપને જોવાની તાલાવેલી રહે છે. એનો અર્થ એ થયો કે તેને સમીપ રહેલા ભગવાનના સાચા સ્વરૂપનો પરિચય નથી અને એ તેનું અજ્ઞાન છે. નિશ્ચય ખાલી કલ્યાણમ ઋણદ્ય એમ કે છે. પૂજ્ય પૂજા વ્યતિક્રમ એટલે જાણવાનો વ્યતિક્રમ થયો છે. શ્રેષ્ઠ સ્વરૂપ આને માટે કયું છે? આ લોકો આ ઓલા માને છે એ આવીને મારું કલ્યાણ કરે. એ તો આવ્યા જ છે, એને ખબર નથી એ છે. એનો અર્થ એ થયો કે તેને સમીપ રહેલા ભગવાનના સાચા સ્વરૂપનો પરિચય નથી, એ તેનું અજ્ઞાન છે. જો પોતાને જ જ્યારે ભગવાનનું સાચું સ્વરૂપ ઓળખાયું નથી તો બીજાને કેમ ઓળખાવશે? એટલે નિશ્ચય કેમ કરાવશે તો હું કરાવશે? એટલે એને મોટેથી ન કથા સાંભળવા માટે કથા તો નિશ્ચય કરવા માટે સાંભળવાની હશે તો બગાડી નાખશે તો નિશ્ચય. માટે એ કથા વાર્તા કરશે તો કથા વાર્તા પણ એવી જ કરશે. માટે એ મોટો દોષ છે. તેથી તેના મુખથી કથા ન સાંભળવાનું કહ્યું છે. તેમાં બીજે રસ્તે ચડી જવાનો પૂરો ભય છે. વળી જે સ્વરૂપની ઓળખાણથી પૂર્ણકામપણું કમાય છે તે સ્વરૂપને તો યથાર્થ ઓળખતો નથી, તો પછી બીજાને પૂર્ણકામ કેવી રીતે બનાવશે? માટે એ મોટું અજ્ઞાન છે. એ જો પ્રત્યક્ષ મળેલા સ્વરૂપમાં જ દ્રઢ નિષ્ઠા રાખે તો અંતે ભગવાન તેને બધું બતાવવાના જ છે. અરે બળાત્કારે બતાવે છે. તેથી આ લોકમાં રહેલા ભક્તોને માટે ભગવાનના ધામસ્થ સ્વરૂપ કરતાં પણ આ લોકનું સ્વરૂપ અતિ મહત્વનું છે અને પૂર્ણકામપણાનું કારણ છે. અહીં પ્રત્યક્ષ ભગવાન એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી શ્રીજી મહારાજ અત્યારે મનુષ્ય સ્વરૂપે પ્રત્યક્ષ ન હોય, તેથી ઘણા શિષ્યો પોતાના ગુરુઓમાં પ્રત્યક્ષપણું ઠેરાવતા હોય છે. પણ તે તો શાસ્ત્રનો મત નથી, અતિશય ખુવાર થવાનો રસ્તો છે. ભગવાન નયન ગોચર ન હોય અને ખાલી ગાદી ભાળીને જેને તેને ભગવાનની ગાદીએ બેસાડી દેવા એ મહામૂર્ખતા છે. તેમાં પ્રત્યક્ષ ભગવાનના એ વેવલા અર્થમાં ભરમાવું ન જોઈએ. ભગવાન નયન ગોચર ન હોય તો તેમની પ્રતિમાથી પ્રત્યક્ષ છે. માટે નિષ્ઠા તો ધર્મ ભક્તિના પુત્રમાં જ રખાય, પણ બની બેઠેલા પ્રત્યક્ષમાં ભરમાવવાની જરૂર નથી.